અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજ રોજ એટલે કે 1 ઓગસ્ટે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે। સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સવારથી જ મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે। ગતરોજ પણ બપોર બાદ રાત્રે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। મેઘમહેરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જો કે સૌથી વધુ વરસાદ બોડકદેવમાં 2.64 ઇંચ અને બોપલમાં 2.56 ઇંચ નોંધાયો હતો। આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મીમીથી લઈને 3.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો। 1 ઓગસ્ટ એટલે કે આજે અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ। ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ, અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 2 દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં નવસારીમાં કરંટ લાગતા 3 લોકોના મોત થયા। આણંદમાં ખુલ્લી કાસમાં 3 બાળકના તણાવથી 1 બાળકીનું મોત થયું અને 2 બાળકનો બચાવ થયો। બીજી તરફ છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી 2 યુવકનું રેસ્ક્યુ કરાયું। હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ આગામી 3 કલાક કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓ અને આ સંઘ પ્રદેશોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થવા તથા પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવા નહીં, નીચાણવાળા કે નદી કાંઠાના વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવા અને પશુઓને યોગ્ય આશ્રય આપવા સૂચના અપાઈ છે। અમદાવાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદના ભારે તારાજીના પગલે સરકારે રેડ એલર્ટ જાહેર કરી શાળા કોલેજોમાં રજા અને સરકારી પરીક્ષાઓ મુલતવી રાખી છે। છતાં પણ બોપલના સ્ટર્લિંગ સિટી સ્થિત TCS ION ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર POની પરીક્ષા યોજવામાં આવી હતી। રેડ એલર્ટ હોવા છતાં પણ દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ કાદવ, કિચડ અને પાણીમાંથી પસાર થઈ સેન્ટર પર પહોંચવા મજબૂર બન્યા। આટલું જ નહીં, ઉતાવળમાં ઝાયોસ્કોપી લાવવાનું ભૂલી ગયેલા ઉમેદવારો સવારે દુકાનો બંધ હોવાથી ભારે રજડપાટ અને નિરાશા અનુભવતા જોવા મળ્યા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।